જાદર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ સામે લાંચની ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જાદર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ સામે લાંચની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એસીબી ટ્રેપ દરમિયાન લાંચની રકમ લઈને બંને કોન્સ્ટેબલ ભાગી ગયા હતા. જેમાં 3 અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચની રકમ માંગી હતી અને 5 લાખ રૂપિયાની લાંચનો એક હપ્તો આપવાનું નક્કી કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જોકે ટ્રેપ દરમિયાન 4 લાખ રૂપિયા લાંચ સ્વીકારી વાતચીત કર્યા બાદ શંકા થતા પોલીસ કર્મી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ એસીબીએ બંને પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં લાંચની મોટી રકમ નક્કી કરી હોય એસીબીને અન્ય અધિકારીઓ સામેલ હોવાની આશંકા છે અને અધિકારીઓની સરવણી હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ શકે છે. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.